નમસ્કાર મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર માર્જિનલ કોસ્ટિંગ અથવા સીમાંત પડતરની ચર્ચા કરી હતી. એની અંદર સીમાંત પડતર કોને કહેવાય, ત્યાર પછી પડતરની અંદર જે આપણે ખર્ચને ધ્યાનમાં લઈએ છીએ એ ખર્ચને આપણે બે ભાગમાં વહેંચ્યા હતા, ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ. ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ બંનેની આપણે વ્યાખ્યા જોઈ હતી. એના આધારે આપણે નક્કી કર્યું હતું એક ઉદાહરણ સાથે કે વર્તમાન સપાટીએ જ્યારે આપણે ઉત્પાદન કરી રહ્યા છીએ એમાં જો એક એકમનો વધારો કરીએ ઉત્પાદનમાં તો આપણા કુલ ખર્ચની અંદર અથવા કુલ પડતરની અંદર વધારો થાય છે, પણ વધારાનું એક એકમ બનાવવાથી આપણી કુલ પડતરમાં જે વધારો થાય છે જેને આપણે સીમાંત પડતર કહીએ છીએ, એક વધારો એ આપણા એકમ દીઠ ચલિત ખર્ચ બરોબર હોય છે. અથવા એનાથી રિવર્સ સમજીએ તો જો આપણે વર્તમાન સપાટી કરતાં એક એકમનું ઉત્પાદન ઓછું કરીએ તો આપણી કુલ પડતરની અંદર જે ઘટાડો થાય છે અગેઇન એ આપણા એક એકમના ચલિત ખર્ચ જેટલો હોય છે. એટલે અહીંયા મહત્ત્વનું એ છે કે જેમ આપણે વધુ એકમોનું ઉત્પાદન કરતા જઈએ તેમ એકમ દીઠ ચલિત ખર્ચ બદલાવાનો નથી, પરંતુ સ્થિર ખર્ચ વધુ એકમો વચ્ચે વહેંચાય તો દરેક એકમના ભાગે આવતો સ્થિર ખર્ચ ઘટે. આમ થવાના કારણે આપણી એકમ દીઠ પડતર ઘટે અને આપણને નફો થવાની શક્યતા વધતી જાય. આ એક આખું મિકેનિઝમ છે અને એ માટે જ આ ચેપ્ટર સમજવું આપણા માટે મહત્ત્વનું છે. ઝડપથી આપણે લાસ્ટ લેક્ચરની સ્લાઇડ્સ જોઈએ અને પછી આપણે આજે જ્યાંથી અટક્યા હતા લાસ્ટ લેક્ચરમાં ત્યાંથી આપણે આગળ જઈશું. સીમાંત પડતર, વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ પડતરમાં થતો વધારો એટલે સીમાંત પડતર. અને આપણે જોઈ ગયા કે એક એકમનું ઉત્પાદન વધારવાથી જે કુલ પડતરમાં વધારો થાય એ એકમ દીઠ ચલિત ખર્ચ જેટલો જ હોય. ચલિત ખર્ચ કોને કહેવાય? જે કુલ ખર્ચને ઉત્પાદિત એકમો સાથે સીધો સંબંધ છે પરંતુ એકમ દીઠ ખર્ચ બદલાતો નથી. પણ સ્થિર ખર્ચ કોને કહેવાય? જે કુલ ખર્ચને ઉત્પાદિત એકમો સાથે કોઈ સંબંધ નથી પરંતુ એકમ દીઠ ખર્ચને ઉત્પાદિત એકમો સાથે વ્યસ્ત અથવા રિવર્સ રિલેશન છે. એટલે કે કુલ ઉત્પાદન વધે અથવા ઉત્પાદિત એકમોની સંખ્યા વધે તો દરેક એકમના ભાગે આવતો સ્થિર ખર્ચ ઘટે, અથવા કુલ ઉત્પાદિત એકમોની સંખ્યામાં ઘટાડો થાય તો દરેક એકમના ભાગે આવતા સ્થિર ખર્ચની અંદર વધારો થાય. એ પછીની ત્રીજી સ્લાઇડ આપણી સમતૂર બિંદુ કોને કહેવાય? ઉત્પાદન અને વેચાણની એવી સપાટી કે જ્યાં ઉત્પાદનની કુલ પડતર અને વેચાણની આવક સરખી થાય અથવા નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકીએ. એ પછી આપણે એ પણ જોયું હતું કે આપણે ગણતરી સમતૂર બિંદુની કેવી રીતે કરી શકીએ, અથવા અમુક રૂપિયા નફો મેળવવો હોય તો આપણે કેટલા એકમોનું અથવા કેટલા રૂપિયાનું વેચાણ કરવું જરૂરી છે એ પણ આપણે શીખ્યા હતા. અગેન એમાં આપણે બે વિગતો જોઈ હતી કે જો આપણને એકમ દીઠ માહિતીઓ આપી હોય તો ગણતરી 3 જ સ્ટેપમાં થાય, પણ જો આપણને એકમ દીઠ માહિતી આપવાના બદલે કુલ રકમો આપી હોય તો એક વધારાનું સ્ટેપ ઉમેરવામાં આવશે અને એ છે આપણો નફા જથ્થાનો ગુણોત્તર અથવા વેચાણ પર ફાળાની ટકાવારી. શરૂઆત કરીએ. જો આપણને એકમ દીઠ માહિતી એક્ઝામ્પલની અંદર આપી હોય, એટલે કે એકમ દીઠ વેચાણ કિંમત અને એકમ દીઠ ચલિત ખર્ચની માહિતી એક્ઝામ્પલમાં હોય તો સમતૂર બિંદુ શોધવા માટેનું આપણું પહેલું સ્ટેપ એકમ દીઠ વેચાણ કિંમત, એમાંથી આપણે એકમ દીઠ ચલિત ખર્ચ બાદ કરીએ તો આપણને મળે સ્થિર ખર્ચની વસૂલાત માટે દરેક એકમે આપેલો ફાળો, જેને કહેવાય એકમ દીઠ ફાળો. અને આપણું બીજું સ્ટેપ બને સમતૂર બિંદુ બરોબર અથવા નહીં નફો નહીં નુકસાનની સ્થિતિએ પહોંચવા માટેના જરૂરી એકમોની સંખ્યા બરોબર સ્થિર ખર્ચાઓ ભાગ્યા દરેક એકમનો ફાળો અથવા એકમ દીઠ ફાળો. અગેઇન અહીંયા જે સમતૂર બિંદુ જવાબ રૂપે આપણને મળશે એ એકમોની સંખ્યા હશે અથવા એકમોમાં હશે. ક્યારેક એવું બને કે તમને આ રીતે એકમ દીઠ વિગતો આપી હોય અને સમતૂર બિંદુ એકમો અને રૂપિયાની અંદર પણ શોધવાનું કહ્યું હોય તો આ રીતે ગણતરી કરીને આપણે સમતૂર બિંદુ એકમોમાં શોધીએ અને એ એકમોને એકમ દીઠ વેચાણ કિંમત વડે ગુણીએ તો આપણને સમતૂર બિંદુ આ જ માહિતી ઉપરથી રૂપિયામાં પ્રાપ્ત થશે. અને ત્રીજું સ્ટેપ જે છે જેને આપણે કહીએ છીએ નફા સહિતની ગણતરી કરવા માટેના જરૂરી એકમોની માહિતી, જેને આપણે કહીશું નવું સમતૂર બિંદુ. સૂત્ર બનશે એનું સ્થિર ખર્ચાઓ વત્તા આપણે જેટલો નફો મેળવવાની અપેક્ષા હોય જેને આપણે કહીએ છીએ અપેક્ષિત નફો એ ઉમેરાય, અને જો અપેક્ષિત ખોટ હોય તો એ એમાંથી બાદ જાય અને ભાગ્યા એને એકમ દીઠ ફાળો કરીએ તો અગેઇન આપણને નવું સમતૂર બિંદુ એકમોમાં મળે. અગેઇન આ સમતૂર બિંદુ જો આપણી પાસે અથવા નવું સમતૂર બિંદુ આપણને રૂપિયામાં માંગ્યું હોય તો આ રીતે મળેલા એકમો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત કરીએ તો આપણને નવું સમતૂર બિંદુ અથવા અમુક નફો મેળવવા માટે જરૂરી કેટલા એકમોનું વેચાણ છે એ માહિતી આપણને એકમોમાં પણ મળે, અને જો એકમ દીઠ વેચાણ કિંમત વડે એને આપણે ગુણીએ તો એ જ માહિતી આપણને રૂપિયામાં મળે. આ ઉપરાંત આપણે બીજું સ્ટેપ જોયું હતું કે જેની અંદર આપણને એકમ દીઠ વિગતો આપવાના બદલે આપણને કુલ રકમો આપી હોય, એટલે કે એકમ દીઠ વેચાણ કિંમત અથવા એકમ દીઠ ચલિત ખર્ચના બદલે
આપણને કુલ વેચાણ અને કુલ ચલિત ખર્ચાઓ આપ્યા હોય તો ગણતરી કેવી રીતે કરવાની? તો સ્ટેપ પહેલું એનું એ જ છે, કુલ વેચાણમાંથી કુલ ચલિત ખર્ચાઓ બાદ કરીએ તો કુલ ફાળો મળે. પણ બીજું સ્ટેપ જે છે એ મહત્વનું છે, જેને આપણે કહીએ છીએ નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર એ બીજું કંઈ જ નથી પણ વેચાણ પર ફાળાની ટકાવારી છે. એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે આનું સૂત્ર બનાવવા માટેનું પદ પણ સમજ્યા હતા અને એના ઉપરથી આપણે સૂત્ર તૈયાર કર્યું હતું, ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. પણ અહીંયા જે જવાબ છે એ ગુણોત્તર ટકાવારીની અંદર આવશે અને એકાઉન્ટન્સીમાં આપણે ટકાવારી સંજ્ઞાથી રજૂ કરીએ છીએ. પણ એ પછીનું સ્ટેપ જે એનામાં આપણે મેથેમેટિક્સનો ઉપયોગ કરીએ છીએ ત્યાં મેથેમેટિક્સના નિયમ પ્રમાણે આ ટકાવારીનો ઉપયોગ કરવામાં આવશે. થર્ડ સ્ટેપ આપણું બનશે સમતુટ બિંદુ બરોબર સ્થિર ખર્ચાઓ છેદમાં અથવા ભાગાકારની અંદર નફા જથ્થાનો ગુણોત્તર. પણ છેદના છેદમાં 100 છે માટે એને ગુણાકારમાં લઈ જઈએ એટલે ગુણ્યા 100. પણ અહીંયા જે જવાબ સમતુટ બિંદુ સ્વરૂપે તમને મળશે એ રૂપિયામાં મળશે, કારણ કે આપણે જે રકમોનો ઉપયોગ કર્યો છે એ કુલ વેચાણ રૂપિયાની અંદર લીધું છે, કુલ ચલિત ખર્ચાઓ રૂપિયામાં લીધા છે. તો સમતુટ બિંદુ પણ આપણને જે મળશે એ રૂપિયામાં મળશે. આનાથી ચોથું સ્ટેપ, જો આપણને અમુક રૂપિયા નફો મેળવવો હોય તો કેટલા રૂપિયાનું વેચાણ કરવું જરૂરી છે એવો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે એના માટે શબ્દ પ્રયોગ વાપરીશું, નવું સમતુટ બિંદુ, અને સૂત્ર બનશે સ્થિર ખર્ચાઓ વત્તા અપેક્ષિત નફો અથવા અપેક્ષિત ખોટ, એમાંથી બાદ કરીશું, ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. તો અગેન આપણને અમુક રૂપિયા નફો મેળવવા માટે કેટલા રૂપિયાનું વેચાણ જરૂરી છે એ આંકડો આપણને નવા સમતુટ બિંદુના જવાબ સ્વરૂપે આપણને મળશે. એ પછીનું સ્ટેપ છે આપણું તમારા સ્ક્રીન પર, જ્યાંથી આપણે લાસ્ટ લેક્ચરમાં અટક્યા હતા. ચાવીરૂપ પરિબળ, જેને અંગ્રેજીમાં કી ફેક્ટર કહેવાય છે, એ કોને કહેવાય? હવે એને સમજવું કેવી રીતે? તો એક જ પ્રકારનો કાચો માલ અથવા મજૂર અથવા લેબર ફોર્સ એ એક જ ક્વોલિટીના હોય, એને વાપરીને આપણે એક કરતાં વધુ પ્રકારની અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરી શકતા હોઈએ. પણ દરેક વસ્તુમાંથી મળતો આપણો ફાળો અથવા દરેક વસ્તુમાંથી મળતો આપણો નફો અલગ અલગ હોય. તો આપણે આપણી વિવેક બુદ્ધિ વાપરીને જે વસ્તુની અંદર આપણને વધુમાં વધુ ફાળો અથવા વધુમાં વધુ નફો મળતો હોય એ વસ્તુના ઉત્પાદનમાં સૌથી પહેલાં આપણે ઉપલબ્ધ કાચો માલ અથવા ઉપલબ્ધ લેબર ફોર્સનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણે મહત્તમ નફાની સપાટી સુધી પહોંચી શકીએ. તો જ્યાં આઈધર કાચો માલ અથવા લેબર ફોર્સ જેની ઉપલબ્ધિ આપણી જરૂરિયાત કરતાં ઓછી માત્રામાં હોય, માનો કે આપણે કાચો માલ 4000 કિલોની જરૂર છે પણ આપણી પાસે ઉપલબ્ધ કાચો માલ 3000 કિલો છે, એવા સંજોગોની અંદર આ ઉપલબ્ધ કાચો માલ 3000 કિલો આપણે એવી વસ્તુના ઉત્પાદનમાં વાપરવાનો કે જેના કારણે એ વસ્તુના ઉત્પાદનમાંથી મળતો આપણો ફાળો વધારે હોય, આપણો નફો વધારે હોય અને ઓછો નફો મળતો હોય એવી વસ્તુનું ઉત્પાદન આપણે શક્ય એટલું ઓછું કરવાનું અથવા ટાળવાનું કે જેના કારણે ઉપલબ્ધ કાચા માલ અથવા લેબર ફોર્સનો મેક્સિમમ યુઝ કરી આપણે મહત્તમ નફા સુધી પહોંચી શકીએ. તો આવો જે જરૂરિયાત કરતાં ઓછી માત્રામાં આઈધર કાચો માલ કે મજૂરી ઉપલબ્ધ હોય, લેબર ફોર્સ ઉપલબ્ધ હોય, એને ચાવીરૂપ પરિબળ કહેવામાં આવે. એના આધારે આપણે કઈ વસ્તુનું કેટલા એકમોનું ઉત્પાદન કરીએ તો આપણે મહત્તમ નફા સુધી પહોંચી શકીએ એ ચાવીરૂપ પરિબળ ગણવામાં આવશે. તો અહીંયા તમારા સ્ક્રીન પર એની ડેફિનેશન જે વ્યાખ્યા છે, એક જ પ્રકારનો કાચો માલ અથવા લેબર ફોર્સ વાપરીને જુદા જુદા પ્રકારની એટલે કે એક કરતાં વધુ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય તો મહત્તમ ઉત્પાદન માટે જરૂરી હોય તેના કરતાં ઓછો કાચો માલ ઉપલબ્ધ હોય અથવા મજૂર કલાકો ઉપલબ્ધ હોય એને ચાવીરૂપ પરિબળ કહેવામાં આવશે. પણ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે દરેક ધંધાકીય એકમની જે વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય એ વસ્તુની ઉત્પાદન કરવાની એક શક્તિ હોય જેને આપણે કહીએ છીએ ઉત્પાદન શક્તિ. એ માટે એમણે સ્થિર ખર્ચાઓ કર્યા હોય અથવા એમણે કાયમી મિલકતો વસાવી હોય. એ કાયમી મિલકતો દાખલા તરીકે યંત્રો, એ યંત્રોનો અમુક જ સમય માટે અથવા અમુક માત્રામાં ઉપયોગ કરી શકે અને 100% એનો ઉપયોગ કરે તો કેટલા એકમોનું ઉત્પાદન થઈ શકે એ જે ગણતરી હોય એને ઉત્પાદન શક્તિ અથવા એને અંગ્રેજીમાં કહેવાય ઇન્સ્ટોલ્ડ કેપેસિટી. એટલે એક ધંધાકીય એકમે માનો કે 50,000 એકમોનું એક મહિના દરમિયાન ઉત્પાદન કરવા માટે કારખાનાની સ્થાપના કરી તો એક મહિના દરમિયાન એ કારખાનાના સાધનોનો અથવા યંત્રોનો ઉપયોગ કરી કારખાનું મહત્તમ 50,000 એકમોનું ઉત્પાદન કરી શકે. એને ઉત્પાદન શક્તિ કહેવાય અથવા એને ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કહેવાય. પણ
કેટલા એકમોનું ઉત્પાદન કરવું એ માટે મહત્ત્વનું એક બીજું ફેક્ટર પણ છે. એક આપણે જોયું કે આપણી ઉત્પાદન શક્તિ આપણે વધુમાં વધુ 50,000 એકમ બનાવી શકીએ છીએ, પણ શું આપણે એટલા બનાવેલા એકમો વેચવાની સ્થિતિમાં છીએ? આપણી વસ્તુની માંગ કેટલી છે? માનો કે આપણે 50,000 એકમ બનાવી શકીએ તેમ છીએ, પણ આપણી વસ્તુ બજારમાં એની માંગ જે છે એ 60,000 એકમોની છે. તો એનો અર્થ એ કે આપણે મેક્સિમમ કેપેસિટીનો ઉપયોગ કરી આપણે 50,000 વધુમાં વધુ એકમો બનાવી શકીએ છીએ. બનાવીને બજારમાં વેચીએ તો આપણને મહત્તમ નફો મળે, પણ એથી વધારે માંગ હોવા છતાં આપણી પાસે ઉત્પાદન શક્તિ ન હોવાના કારણે આપણે વધારાની માંગ સંતોષવા જેટલું ઉત્પાદન કરી શકવાના નથી. ફાઇન, પણ માનો કે આપણી ઉત્પાદન શક્તિ 50,000 એકમોની છે, એ વસ્તુની બજારમાં માંગ માનો કે 30,000 એકમોની છે, તો પછી આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો અને આપણી ઉત્પાદન શક્તિ ભલે 50,000 એકમોની છે, પણ માંગને અનુરૂપ આપણે ઉત્પાદન કરવું જોઈએ. એટલે આપણે 30,000 એકમોનું જ આપણે ઉત્પાદન કરી બજારમાં વેચીએ અને બાકીના 20,000 એકમો માટે આપણે ઉત્પાદન શક્તિની સ્થાપના કરી છે, પણ માંગ ઓછી હોવાના કારણે આપણે એ ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી શકતા નથી. તો એવી ઉત્પાદન શક્તિને ફાજલ ઉત્પાદન શક્તિ કહેવાય. અને એ ફાજલ ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને આપણે બીજી કોઈ વસ્તુનું પણ ઉત્પાદન કરી શકીએ, અથવા એ સમય માટે અથવા એટલી ઉત્પાદન શક્તિ આપણે બીજા કોઈ ઔદ્યોગિક એકમને ભાડે પણ આપી શકીએ, અથવા એમનું કામ આપણે જોબ પર પણ લઈ શકીએ કે જેના દ્વારા આપણને આઈધર ભાડાની રકમ મળે અથવા જોબની કિંમત મળે, અથવા કોઈ નવી વસ્તુનું ઉત્પાદન કરીએ તો આપણને એની વેચાણની આવક મળે, જેના કારણે મળતા ફાળાના કારણે આપણો મહત્તમ નફો વધી શકે અથવા મહત્તમ નફા સુધી આપણે પહોંચી શકીએ. તો આ જે થઈ, એક જોયું આપણે ઉત્પાદન શક્તિ, બીજું જોયું આપણે વસ્તુ જે બનાવી શકીએ છીએ એની માંગ કેટલી છે. એ બેમાંથી જેની સંખ્યા ઓછી હોય એટલું આપણે ઉત્પાદન કરવાનું, અને ઉત્પાદન શક્તિ આપણી જે મહત્તમ છે એના કરતાં આપણે ખરેખર જે ઉત્પાદન શક્તિ કરતા હોઈએ અથવા ઉપયોગ કરતા હોઈએ, બે વચ્ચેનો જે તફાવત છે એને કહેવાય ફાજલ ઉત્પાદન શક્તિ. તો હવે જોઈએ આપણે પછીનું સ્ટેપ કે આની ગણતરી કેવી રીતે કરવાની. માનો કે અહીંયા એક તમારા સ્ક્રીન પર છે કે કોઈ એક ઔદ્યોગિક એકમ છે અને એ એક જ પ્રકારનો કાચો માલ અથવા લેબર ફોર્સનો ઉપયોગ કરી 3 પ્રકારની અલગ અલગ વસ્તુ બનાવે છે. આપણે ત્રણેય વસ્તુના નામ આપ્યા છે અલગ અલગ, વસ્તુ અ, વસ્તુ બ અને વસ્તુ ક. એક જ પ્રકારનો કાચો માલ વાપરે છે અથવા લેબર ફોર્સ વાપરે છે. ગણતરી કેવી રીતે કરવી કે જેથી મહત્તમ નફા સુધી પહોંચી શકાય? તો એનું પહેલું સ્ટેપ છે એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત ખર્ચાઓ બાદ કરીએ તો એકમ દીઠ ફાળો મળે. જે આપણે સમતુલ બિંદુમાં ગણતરી કરીએ છીએ એ જ ગણતરી, પણ જેટલી પણ વસ્તુ બનાવતા હોય બધી વસ્તુ માટે આ પ્રકારની ગણતરી કરવામાં આવશે. એથી આપણને મળશે વસ્તુ અનું ઉત્પાદન કરવાથી, બનું ઉત્પાદન કરવાથી કે કનું ઉત્પાદન કરવાથી એકમ દીઠ ફાળો કેટલો મળે છે. પણ આ જે આપણને એકમ દીઠ ફાળો મળે છે એ ફાળો મેળવવા માટે આઈધર વસ્તુ અ, બ અથવા કમાં આપણે જે આપણું ચાવીરૂપ પરિબળ છે, આઈધર માલસામાન અથવા મજૂરી, તો માલસામાન હોય તો માલસામાનના એકમો હોય અને મજૂર હોય તો મજૂરના કલાકો હોય, એ આઈધર કેટલા માલસામાનના એકમો અથવા કેટલા મજૂર કલાકોનો ઉપયોગ કરી આપણે વસ્તુ અ, બ કે કનું એક એકમ બનાવી શકીએ છીએ અને એના આધારે આપણને એક એકમમાંથી કેટલો ફાળો મળે છે એ ગણતરી કરવાની છે. એટલે આ રીતે ગણતરી કરીને જે તમને એકમ દીઠ ફાળો મળ્યો એને ભાગાકારની અંદર આ જે તે વસ્તુ એટલે આઈધર વસ્તુ અ, બ અથવા કનું એક એકમ બનાવવા માટે જરૂરી કાચા માલના એકમો, માનો કે અહીંયા તમારા સ્ક્રીન પર છે એમાં જ હું તમને ઉદાહરણ આપું તો વસ્તુ અ કે જેની વેચાણ કિંમત છે 50 રૂપિયા, એમાંથી એનો એકમ દીઠ ચલિત ખર્ચ આપણે 40 રૂપિયા બાદ કરીએ તો આપણને મળે છે વસ્તુ અમાં એક એકમ બનાવીને વેચવાથી 10 રૂપિયાનો ફાળો મળે છે. પણ વસ્તુ અનું એક એકમ બનાવવા માટે આપણે કાચા માલના 2 એકમોનો ઉપયોગ કરતા હોઈએ તો એનો અર્થ એ કે કાચા માલનું એક એકમ વાપરવાથી આપણને વસ્તુ અમાં એનો ઉપયોગ કરવાના અંતે આપણને કાચા માલના એક એકમ દીઠ 5 રૂપિયાનો ફાળો મળે છે. અથવા 2 એકમ વાપરી વસ્તુ અ બનાવીએ અને એનું વેચાણ કરીએ તો આપણને એકમ દીઠ વસ્તુ અના એકમ દીઠ આપણને 10 રૂપિયા ફાળો મળે છે. અહીંયા ચાવીરૂપ પરિબળના આધારે ફાળો શોધવાનો છે, માટે એકમ દીઠ ફાળો ભાગ્યા ચાવીરૂપ પરિબળ, એટલે કે વસ્તુ અ, બ અથવા કનું એક એકમ બનાવવા માટે, તૈયાર માલનું એક એકમ બનાવવા માટે ચાવીરૂપ પરિબળના કેટલા એકમો, માલસામાનના એકમો અથવા મજૂરીના કલાકો કેટલા વાપરવા પડે એના વડે આપણે ભાગીએ તો ચાવીરૂપ પરિબળના એકમ દીઠ એટલે કે માલસામાનના એક એકમ દીઠ અથવા મજૂરના એક કલાક દીઠ આપણને ત્રણેય વસ્તુ બનાવતા હોઈએ અથવા જેટલી પણ વસ્તુ બનાવતા હોઈએ એ વસ્તુમાંથી આપણને
ચાવીરૂપ પરિબળના એકમ દીઠ એટલે કે માલ સામાનના એકમ દીઠ અથવા મજૂર કલાક દીઠ આપણને કેટલો ફાળો મળે છે એની માહિતી આપણને મળે. અને ત્યાર પછી આપણે પસંદગીનો ક્રમ નક્કી કરવાનો છે, જેમાં જે વસ્તુનું ઉત્પાદન કરવાથી ચાવીરૂપ પરિબળના પ્રમાણમાં આપણને મહત્તમ ફાળો મળતો હોય ત્યાં જ આપણને મહત્તમ નફો મળે. એટલે આ જે 3 વસ્તુની ગણતરી કરી અને એમાંથી આપણે ચાવીરૂપ પરિબળ દીઠ એક એકમ દીઠ આપણને જે ફાળો મળવાની ગણતરી કરી, એમાં જે યુનિટની અંદર આપણને મહત્તમ ફાળો મળતો હોય એ આપણી ફર્સ્ટ ચોઇસ અથવા એને આપણે ઉત્પાદન માટે પ્રથમ પસંદગીનો ક્રમ આપીશું. તો જુઓ તમારા સ્ક્રીન પર હવે એ પછીની સ્લાઇડમાં છે. આ જે ગણતરી કરવામાં આવે એમાં ઉપલબ્ધ કાચા માલના એકમો, પસંદગીનો ક્રમ 1, 2 અને 3 કે જેની અંદર જો નીચે મેં સૌથી છેલ્લે વિગત બતાવી છે. પસંદગીનો ક્રમ ચાવીરૂપ પરિબળના એકમ દીઠ મળતા ફાળાના ઉતરતા ક્રમમાં માનો કે વસ્તુ અની અંદર ચાવીરૂપ પરિબળ દીઠ 5 રૂપિયા ફાળો મળે છે, વસ્તુ બમાં 3 રૂપિયા ફાળો મળે છે, વસ્તુ કમાં 6 રૂપિયા ફાળો મળે છે. તો સૌથી પહેલાં આપણે વસ્તુ કનું ઉત્પાદન કરવાનું. એ પછી જો ચાવીરૂપ પરિબળના એકમો ઉપલબ્ધ રહે તો એથી ઉતરતો ક્રમે જે ફાળો મળતો હોય વસ્તુઓ કે જેમાં ફાળો મળે છે એકમ દીઠ 5, તો એનું ઉત્પાદન કરવાનું. અને એ પછી પણ જો આપણી પાસે ચાવીરૂપ પરિબળના એકમો ઉપલબ્ધ હોય તો બાકીના બધા ચાવીરૂપ પરિબળના એકમો સૌથી ઓછો એકમ દીઠ ફાળો મળે છે જે વસ્તુ બમાં, જેમાં ઉદાહરણમાં લીધું આપણે એકમ દીઠ 3 રૂપિયા, તો એનું ઉત્પાદન કરવામાં એનો બાકીના એકમોનો ઉપયોગ કરવાનો કે જેથી આપણને મહત્તમ ફાળો મળે અને મહત્તમ નફા સુધી આપણે પહોંચી શકીએ. એ પછીની સ્લાઇડમાં છે કે આ ગણતરી કેવી રીતે કરવાની. ઉપલબ્ધ કાચા માલના એકમો અથવા મજૂર કલાક હોય કે જે આપણું ચાવીરૂપ પરિબળ છે એમાંથી પસંદગીનો ક્રમ હોય એના મહત્તમ એકમો આપણે ઉત્પાદન માટે એનો ઉપયોગ કરી લેવાનો. અને અહીંયા જ્યારે ગણતરી કરો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે એક ઉત્પાદન શક્તિ હોય અને બીજું એ વસ્તુ માટેની માંગ હોય. બેમાંથી જે સંખ્યા ઓછી હોય એટલા જ એકમોનું ઉત્પાદન કરવામાં ચાવીરૂપ પરિબળના એકમોનો ઉપયોગ થાય. એટલે પસંદગીના ક્રમ 1ની વસ્તુ જે હોય એના મહત્તમ એકમો ગુણ્યા એ એક એકમ બનાવવા માટે જે ચાવીરૂપ પરિબળના એકમો વપરાતા હોય એટલા એમનો પહેલાં ઉપયોગ કરી લઈએ. એ પછી જે ચાવીરૂપ પરિબળના એકમો બાકી રહે એમાંથી બીજી પસંદગીનો ક્રમ જે હોય એનું મહત્તમ ઉત્પાદન કરવા માટે એનો ઉપયોગ કરી લઈએ. અને એ પછી સૌથી છેલ્લે જે એકમો વધતા હોય ચાવીરૂપ પરિબળના એમાં સૌથી ઓછા દરે જે ફાળો મળતો હોય એના બાકીના એકમો ઉત્પન્ન કરવા એનો ઉપયોગ કરવો જોઈએ. પણ આમ કરવાના અંતે આપણી પાસે ચાવીરૂપ પરિબળનું એક પણ એકમ વધવું જોઈએ નહીં, તો જ આપણે મહત્તમ નફા સુધી પહોંચી શકીએ. જુઓ તમારા સ્ક્રીન પર હવે પછીની સ્લાઇડ. મહત્તમ નફો મેળવવા માટે પસંદગીનો ક્રમ જે એક હોય એની મહત્તમ વસ્તુઓ બનાવી દો, જેટલા એકમો બનાવી શકતા હોય એટલા મેક્સિમમ બનાવીને વેચી દો. એ પછી બીજા ક્રમે મહત્તમ એકમો બનાવીને વેચી દો. અને ત્રીજા ક્રમે જેટલા ચાવીરૂપ પરિબળના એકમો વધ્યા હોય એના આધારે નક્કી કરો કે છેલ્લી પસંદગીનો ક્રમ કે જેમાં આપણને એકમ દીઠ સૌથી ઓછા દરે ફાળો મળે છે એના જેટલા એકમો બનાવી શકીએ એટલા બનાવીને આપણે એનું વેચાણ કરીએ. નોંધ: એકમ દીઠ નફો કે ખોટ પ્રાપ્ત કરવા જરૂરી વેચાણ શોધવું હોય ત્યારે અહીંયા કેટલીક વખત એક્ઝામ્પલની અંદર આ બધી વિગતો આપી હોય અને જરૂરી ગણતરી આપણે શીખ્યા એ તમને પૂછી હોય, પણ ક્યારેક એવું પૂછે છે કે એકમ દીઠ વિગતો તમને આપી હોય અને પછી તમને કુલ નફો મેળવવો હોય અથવા અપેક્ષિત નફો આટલા રૂપિયા મેળવવો છે તો કેટલા એકમ અથવા કેટલા રૂપિયાનું વેચાણ કરવું જરૂરી છે, જેના આધારે આપણે નવું સમતૂર બિંદુનું સૂત્ર અને એના આધારે ગણતરી શીખ્યા એ કુલ નફા માટે છે. પણ ક્યારેક એક્ઝામ્પલની અંદર તમને એમ કહ્યું હોય કે એક એકમ દીઠ આટલા રૂપિયા નફો મેળવવો છે અથવા આટલા રૂપિયા ખોટ મેળવવી છે, તો કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ અથવા કેટલા રૂપિયાનું વેચાણ કરવું જોઈએ એવી જો માહિતી આપી હોય તો આ ગણતરી હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તમારા સ્ક્રીન પર એ ગણતરી કરવાની આપણે. અગેન એમાં એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ બાદ કરીએ આપણને મળે એકમ દીઠ ફાળો. પણ એ પછી આ જે એકમ દીઠ ફાળો આપણને મળે એમાંથી જો આપણે એકમ દીઠ નફો કરવો હોય, માનો કે 2 રૂપિયા નફો કરવો છે અને એકમ દીઠ ફાળો આપણને 10 રૂપિયા મળ્યો, તો એકમ દીઠ ફાળામાંથી 10 રૂપિયા તો આપણને નફા પેટે જોઈએ છે. એનો અર્થ એ કે સ્થિર ખર્ચની વસૂલાત માટે આપણને બાકીના 8 રૂપિયા ફાળો મળ્યો. આમ એકમ દીઠ ફાળામાંથી આપણે જો એકમ દીઠ નફો મેળવવો હોય તો બાદ કરવાનું, પણ જો ખોટ કરવી હોય તો એની અંદર ઉમેરવાનું. અને જે રકમ રહે એને કહેવાય સ્થિર ખર્ચની વસૂલાત માટે એકમ દીઠ ફાળો. અને સમતૂર બિંદુ મળશે, નવું સમતૂર બિંદુ બરોબર સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ સ્થિર ખર્ચની વસૂલાત માટે ફાળો. આ જે છેલ્લે રકમ વધી તે સ્થિર ખર્ચની કુલ ફાળાની વાત નથી,
કુલ ફાળામાંથી એકમ દીઠ નફો બાદ કર્યા પછી જે રકમ રહે જેને કહેવાય એકમ દીઠ સ્થિર ખર્ચની વસૂલાત માટેનો ફાળો, અને એને સ્થિર ખર્ચા સાથે એને ઉપયોગમાં લઈએ સૂત્રની અંદર, તો આપણને નવું સમતુલ બિંદુ એકમોની અંદર મળે. એટલે આટલા એકમોનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવે તો આપણને એકમ દીઠ જેટલો નફો કયો છે એટલો નફો અનિવાર્યપણે આપણને ચોક્કસપણે પ્રાપ્ત થાય. તો આ ગણતરી પણ એટલી જ સહેલી છે. પણ અહીંયા યાદ એ રાખવાનું કે એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ બાદ કરી એકમ દીઠ ફાળો મળે, એમાંથી અપેક્ષિત એકમ દીઠ નફો બાદ કરવાનો, ત્યારે જે રકમ બાકી રહે એને કહેવાય એકમ દીઠ સ્થિર ખર્ચની વસૂલાત માટે મળેલો ફાળો. અને એના આધારે નવું સમતુલ બિંદુ શોધવામાં આવે. સ્થિર ખર્ચ ભાગ્યા કુલ સ્થિર ખર્ચાઓ ભાગ્યા એકમ દીઠ સ્થિર ખર્ચની વસૂલાત માટે મળેલો ફાળો, અને અગેન જવાબ એકમો મળે. પણ જો રૂપિયામાં કહ્યું હોય તો એને એકમ દીઠ વેચાણ કિંમત વડે ગુણીએ તો આપણને નવું સમતુલ બિંદુ રૂપિયામાં પણ પ્રાપ્ત થઈ શકે. એ પછીનું સ્ક્રીન પર તમારો એક એક્ઝામ્પલ છે. સ્ક્રીન પર તમને થોડા નાના અક્ષરમાં દેખાય છે. બાયસેગ લિમિટેડના ઉત્પાદન અને વેચાણની નીચેની માહિતી પ્રાપ્ત છે. આપણને બે વિગતો આપી છે, બે અલગ અલગ સમયગાળા માટેની. એક જાન્યુઆરી મહિનાની છે અને બીજી ફેબ્રુઆરી મહિનાની છે. જે દરમિયાન સ્થિર ખર્ચ બદલાયેલ નથી. આપણે જાણીએ છીએ કે ઉત્પાદનની સપાટીમાં કોઈ પણ ફેરફાર થાય પણ કુલ સ્થિર ખર્ચ બદલાતો નથી. એ જ વિગત અહીંયા પણ આપી છે. જે દરમિયાન કુલ સ્થિર ખર્ચ બદલાયેલ નથી, કંપની સરકાર નિયંત્રિત વસ્તુનું ઉત્પાદન કરે છે. કંપની સરકાર નિયંત્રિત વસ્તુનું ઉત્પાદન કરે છે એટલે કે જે વસ્તુના ઉત્પાદન અને વેચાણ અથવા એની વેચાણ કિંમત નક્કી કરવા ઉપર જે અંગે સરકાર પાસે નિયંત્રણકારી વ્યવસ્થા છે, અથવા વસ્તુની વેચાણ કિંમત સરકાર દ્વારા નિયંત્રિત થાય છે. જેનો વર્ષ 2008-9 માટે આખા વર્ષ માટે 8-9ના આખા વર્ષ માટે સરકારે નક્કી કરેલ ભાવ એકમ દીઠ 50 છે. એટલે એકમ દીઠ વેચાણ કિંમત બદલાવાની નથી. પછી એ જાન્યુઆરી મહિનો હોય કે ફેબ્રુઆરી હોય, આપણી પડતર ગમે તેટલી હોય, પણ આ વસ્તુનો વેચાણ ભાવ સરકાર દ્વારા નક્કી થાય છે. અને સરકારે આખા વર્ષ માટે એકમ દીઠ વેચાણ કિંમત નક્કી કરી છે 50 રૂપિયા. હવે આપણને 3 અલગ અલગ વિગતો આપી છે જે બોક્સમાં તમને બતાવી છે ટેબલના ફોર્મમાં. એક આપ્યું છે, પહેલું કોલમ છે સમય, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો. બીજું કયું છે ઉત્પાદન અને વેચાણના એકમો, 2000 એકમોનું જાન્યુઆરીમાં ઉત્પાદન કરી વેચાણ કર્યું. ફેબ્રુઆરી મહિનાની અંદર 3000 એકમોનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવ્યું. અને આ ઉત્પાદનની કુલ પડતર કેટલી છે એ આપણને કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં 2000 એકમોનું ઉત્પાદન કર્યું ત્યારે કુલ પડતર આવી 1,10,000 રૂપિયા. ફેબ્રુઆરી મહિનામાં 3000 એકમોનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવ્યું ત્યારે કુલ પડતર આવી 1,40,000. આટલી જ આંકડાકીય માહિતી આપી છે. ક્યાંય આપણને એકમ દીઠ વેચાણ કિંમત સિવાય, કે જે ઉપર આવી દીધું કે સરકાર દ્વારા એનો વેચાણ ભાવ નક્કી કરવામાં આવ્યો છે 50 રૂપિયા, એ સિવાય એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો છે અથવા આ ધંધાનો દરેક મહિનાનો સ્થિર ખર્ચ કેટલો છે એ વિગત આપણને એક્ઝામ્પલમાં આપી નથી. એના બદલે એ વિગત શોધી શકાય એવી બીજી આંકડાકીય માહિતી આપી છે. એનો ઉપયોગ આપણે અહીંયા શીખીએ છીએ. પણ આપણને કહ્યું છે જવાબમાં આપણી પાસે શું માંગ્યું છે, જુઓ તમારા સ્ક્રીન પર. નફા જથ્થાનો ગુણોત્તર શોધો, સમતુલ બિંદુ એકમોમાં અને રકમમાં શોધો, 50,000 રૂપિયા નફો મેળવવા માટે જરૂરી વેચાણ એકમોની અંદર શોધો, એકમ દીઠ ચલિત ખર્ચમાં 10% વધારો થાય, સરકાર વેચાણ કિંમતમાં એકમ દીઠ 10% વધારો કરી આપે એટલે 50ના બદલે 55 થાય, અને 16,000 રૂપિયા નફો મેળવવો હોય તો જરૂરી વેચાણ રકમમાં શોધો. આમ અલગ અલગ 4 જવાબો આપણી પાસે માંગ્યા છે. પણ હવે હું તમને બોર્ડ ઉપર આ ગણતરી શીખવાડું છું, બોર્ડ ઉપર, કે આ જે બે આંકડાકીય વિગતો અલગ અલગ સમય માટે આપણી પાસે ઉપલબ્ધ છે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીની 2000 એકમો અને 3000 એકમો, જે માટે આપણને ખર્ચ આપ્યો છે અથવા કુલ પડતર આપી છે 1,10,000 અને 1,40,000, એના ઉપરથી આપણે ચલિત ખર્ચની રકમો અને સ્થિર ખર્ચની રકમો આપણે કેવી રીતે શોધવી એ હું તમને હવે બોર્ડ ઉપર શીખવાડું છું. અને આ ગણતરી એકદમ સરળ છે. આપણે જો સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચની વ્યાખ્યા બરોબર સમજ્યા હોઈએ તો આપણા માટે આ મુદ્દો એકદમ સરળ છે. અહીંયા આપણને કહ્યું છે
2 મહિનાની વિગત આપી છે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. જાન્યુઆરી મહિનાનું આપણને ઉત્પાદન અને વેચાણ એકમોમાં આપ્યું છે. જાન્યુઆરી મહિનામાં 2000 એકમોનું ઉત્પાદન અને વેચાણ છે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 3000 એકમોનું ઉત્પાદન અને વેચાણ છે. અને આ વેચાણની સપાટીએ આપણને કુલ ખર્ચ આપ્યો છે. કુલ ખર્ચ અથવા એમણે શબ્દ પ્રયોગ વાપર્યો છે કુલ પડતર, જેની અંદર સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ બંનેનો સમાવેશ થઈ જાય છે. કુલ ખર્ચ આપ્યો છે 2000 એકમો માટે 1,10,000 રૂપિયા. આઈ રિપીટ, કુલ ખર્ચ આપ્યો છે આપણને 2000 એકમો માટે 1,10,000 રૂપિયા અને આપણને 3000 એકમો માટે ખર્ચ આપ્યો છે 1,40,000 રૂપિયા. હવે જુઓ તમારા બોર્ડ પર એકદમ સરળતાથી ગણતરી શોધી કરીએ અને આ કુલ ખર્ચ પૈકી ચલિત ખર્ચ કેટલો અને સ્થિર ખર્ચ કેટલો એની ગણતરી આપણે બહુ જ સરળતાથી શોધી શકીએ. અહીંયા ગણતરી કરવા માટે હું તમને આ જ વિગત અલગ રીતે બોર્ડ ઉપર બતાવું છું. બે 2000 એકમોના ઉત્પાદનની કુલ પડતર આપી છે આપણને 1,10,000 રૂપિયા. એની સરખામણી કરીએ આપણે ફેબ્રુઆરી મહિનાની જે વિગત આપી છે તેની સાથે. ફેબ્રુઆરી મહિનાનું કુલ ઉત્પાદન અને વેચાણ 3000 એકમોનું છે, જ્યારે આપણને એ માટેની કુલ પડતર આપી છે 1,40,000 રૂપિયા. એનો અર્થ એ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન ઉત્પાદનની એકમોની સંખ્યામાં 1000 એકમોનો વધારો થયો છે. જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરીમાં 1000 એકમોનું ઉત્પાદન વધ્યું છે, પણ આમ ઉત્પાદન વધવાથી જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરી દરમિયાનની કુલ પડતરમાં 30,000 રૂપિયાનો વધારો થયો છે. આ વિગત આપણે શોધી કાઢી કે જાન્યુઆરીની અંદર 2000 એકમોનું ઉત્પાદન હતું, એમાં 1000 એકમોનું ઉત્પાદન વધ્યું અને ફેબ્રુઆરીમાં 3000 એકમોનું ઉત્પાદન થયું. પણ આમ થવાના કારણે જાન્યુઆરીમાં જે 2000 એકમોની પડતર 1,10,000 રૂપિયા હતી એ વધીને 30,000 રૂપિયાથી વધીને થઈ 1,40,000. એનો અર્થ એ કે 1000 એકમોનું ઉત્પાદન વધવાથી આપણી કુલ પડતરની અંદર 30,000 રૂપિયા વધારો થયો. અને આપણે ચલિત ખર્ચની વ્યાખ્યામાં જોયું છે કે ઉત્પાદન વધવાથી ખર્ચની અંદર જે ફેરફાર થાય અથવા કુલ ખર્ચની અંદર જે ફેરફાર થાય એ ચલિત ખર્ચ હોય. એનો અર્થ એ કે 1000 એકમોના ઉત્પાદન માટેનો 30,000 રૂપિયાનો જે પડતરમાં થયેલો વધારો છે એ 1000 એકમો માટેનો ચલિત ખર્ચ હોવો જોઈએ. આ રકમ બની ગઈ તમારું ચલિત ખર્ચનું પ્રમાણ નક્કી કરવાનો આંકડો. એક એકમ માટે ચલિત ખર્ચ કેટલો છે એ આ વિગતના આધારે નક્કી થાય. આઈ રિપીટ ધી સેમ થિંગ. 2000 એકમોની પડતર 1,10,000 હતી, એમાં 1000 એકમોનું ઉત્પાદન કરવાથી અથવા વધારવાથી 30,000 રૂપિયાની કુલ પડતર વધી અને ઉત્પાદન વધવાથી જે કુલ પડતર વધે એ ચલિત ખર્ચ હોય. એનો અર્થ એ કે આ ચલિત ખર્ચ નક્કી કરવાનું પ્રમાણ બની ગયું. 1000 એકમોના ઉત્પાદન માટેનો ચલિત ખર્ચ 30,000 રૂપિયા થાય અથવા એકમ દીઠ ચલિત ખર્ચ 30 રૂપિયા થયો. આ મળી ગયો આપણને એકમ દીઠ ચલિત ખર્ચ 30 રૂપિયા. અને હવે આપણે બધી જ ગણતરી કરી શકીએ બહુ જ સરળતાથી. અહીંયા જુઓ ગણતરી આગળ સમજાવું. 3000 એકમોનું આપણે ઉત્પાદન કરીએ છીએ ત્યારે કુલ પડતર આપી છે આપણને 1,40,000. પણ આપણે ગણતરી કરીને શોધી કાઢ્યું કે એક એકમ માટેનો ચલિત ખર્ચ 30 રૂપિયા છે. તો 3000 એકમો માટેનો એકમ દીઠ 30 રૂપિયા લેખે ચલિત ખર્ચ થાય 90,000 રૂપિયા. પણ આપણને 3000 એકમો માટેની કુલ પડતર આપી છે 1,40,000. આ 1,40,000 રૂપિયાની કુલ પડતર પૈકી 90,000 રૂપિયા જો ચલિત ખર્ચ હોય તો બાકીનો 50,000 રૂપિયા આપણો આ સમયગાળાનો અથવા દરેક મહિનાનો સ્થિર ખર્ચ હોવો જોઈએ. આ બે રકમ આપણે શોધી કાઢી. હજુ તમારે એનું કન્ફર્મેશન મેળવવું હોય તો આપણી પાસે ઉત્પાદનની બીજી સપાટી છે 2000 એકમોની. ત્યાં પણ આપણે આનું કન્ફર્મેશન મેળવી શકીએ કે શું આપણે કરેલી ગણતરી સાચી છે કે નહીં. ફરી અહીંયા જુઓ, 2000 એકમોનું આપણે ઉત્પાદન કરીએ તો આપણને 2000 એકમો માટે ચલિત ખર્ચ કેટલો થાય અને એ શોધ્યું આપણે કે એક એકમ માટેનો ચલિત ખર્ચ 30 રૂપિયા છે. તો 2000 એકમો માટેનો ચલિત ખર્ચ 2000 એકમો ગુણ્યા એકમ દીઠ 30 રૂપિયા પ્રમાણે 60,000 રૂપિયા થાય.
પણ ઉત્પાદનની કોઈ પણ સપાટીએ સ્થિર ખર્ચ બદલાય નહીં અને સ્થિર ખર્ચ આપણે 3000 એકમોની ઉત્પાદન સપાટીએ શોધ્યો 50,000 રૂપિયા, એની અંદર કોઈ ફેરફાર થવાનો નથી. જો આપણી ગણતરી સાચી હોય અને 2000 એકમોના ઉત્પાદનની કુલ પડતર આપણી ગણતરી પ્રમાણે કરીએ તો 60,000 રૂપિયા ચલિત ખર્ચ વત્તા 50,000 રૂપિયા સ્થિર ખર્ચ, બંનેનું ટોટલ 1,10,000 રૂપિયા, જે આપણને એક્ઝામ્પલની આપેલી રકમ છે. આમ બે અલગ અલગ ઉત્પાદન સપાટીની સરખામણી કરીને આપણે ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચની માત્રા શોધી અને આપણને મળ્યું ચલિત ખર્ચ છે એકમ દીઠ 30 રૂપિયા અને સ્થિર ખર્ચ મળ્યો આપણને દરેક મહિના માટે 50,000 રૂપિયા. અને હવે આપણે એક્ઝામ્પલની એક પછી એક પ્રશ્નોની ગણતરી કરીએ. આઈ રિપીટ, આપણને એકમ દીઠ વેચાણ કિંમત આપી દીધી છે, જે કહ્યું છે એક્ઝામ્પલની અંદર સરકારે નક્કી કરેલી કિંમત 50 રૂપિયા છે. આપણે એકમ દીઠ ચલિત ખર્ચ ગણતરી કરીને શોધ્યું કે જે એકમ દીઠ 30 રૂપિયા છે એ શોધ્યું અને દરેક મહિનાનો સ્થિર ખર્ચ પણ આપણે ગણતરી કરીને શોધ્યો અને એ રકમ છે 50,000 રૂપિયા દર મહિને. હવે આપણને કહ્યું છે સૌથી પહેલો પ્રશ્ન કયો છે કે નફા જથ્થાનો ગુણોત્તર શોધો. પણ નફા જથ્થાનો ગુણોત્તર એટલે બીજું કંઈ જ નહીં પણ વેચાણ પર ફાળાની ટકાવારી. શરૂઆત કરીએ, સૌથી પહેલું સ્ટેપ બનશે એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ બાદ કરીએ તો એકમ દીઠ વેચાણ કિંમત 50 રૂપિયા, એમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ 30 રૂપિયા બાદ કરીએ તો આપણને એક એકમ દીઠ ફાળો મળે છે 20 રૂપિયા. આ આપણું પહેલું સ્ટેપ થયું. બીજા સ્ટેપની અંદર કહ્યું છે આપણને નફા જથ્થાનો ગુણોત્તર શોધો, જેને કહેવાય છે પ્રોફિટ વોલ્યુમ રેશિયો અથવા વેચાણ પર ફાળાની ટકાવારી. સાવ સરળતાથી ગણતરી કરવી હોય તો 50 રૂપિયાના વેચાણ પર 20 રૂપિયા ફાળો મળે તો ટકાવારી 100 ઉપર શોધાય. તો જો વેચાણ કિંમત 100 રૂપિયા હોય તો આપણને મળતા ફાળાની ટકાવારી કેટલી? એનો અર્થ એ કે આપણને 50 રૂપિયાની વેચાણ કિંમત ઉપર 20 રૂપિયા ફાળો મળે છે અથવા વેચાણ કિંમત ઉપર આપણને 40% લેખે ફાળો મળે છે. ત્રીજું સ્ટેપ સમતુડ બિંદુ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે બ્રેક ઇવન પોઈન્ટ. અને બ્રેક ઇવન પોઈન્ટનું સૂત્ર છે સ્થિર ખર્ચ કે જે આપણે શોધ્યા દરેક મહિનાના 50,000 રૂપિયા છે, સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો જે આપણે ગણતરી કરીને શોધ્યું એકમ દીઠ 20 રૂપિયા. આમ જો 50,000 રૂપિયાના સ્થિર ખર્ચને એકમ દીઠ ફાળા 20 વડે ભાગીએ આપણે તો આપણને 2,500 નો જે જવાબ મળે છે, 25 નું 50 2,500. પણ અહીંયા આપણે એકમ દીઠ રકમોનો ઉપયોગ કર્યો છે એટલે આ મળેલું સમતુટ બિંદુ એકમોમાં છે. પણ એક્ઝામ્પલની અંદર તમને એમ કહ્યું છે કે આ રીતે ગણતરી કરો, એ સમતુટ બિંદુ શોધો, એકમોમાં પણ શોધો અને રકમમાં પણ શોધો. તો એકમોની અંદર ગણતરી આવી ગઈ, એને એકમ દીઠ વેચાણ કિંમત 50 રૂપિયા વડે ગુણીએ તો સરળતાથી આપણને સમતુટ બિંદુ રૂપિયામાં પણ મળી જાય. એટલે આ ગણતરી કરવી સહેલી છે. એ પછી આપણને કહ્યું છે કે જો તમારા સ્ક્રીન પર પહેલો પ્રશ્ન નફા જથ્થાનો ગુણોત્તર શોધ્યો, બીજો પ્રશ્ન સમતુટ બિંદુ શોધ્યો, પણ ત્રીજો પ્રશ્ન મહત્વનો છે. 50,000 રૂપિયા નફો મેળવવો હોય તો જરૂરી વેચાણ એકમોમાં શોધો, જેને આપણે કહીએ છીએ નવું સમતુટ બિંદુ. તો હું અહીંયા લખું છું ન્યૂ બ્રેક ઇવન પોઈન્ટ, નવું સમતુટ બિંદુ. તમારા બોર્ડ પર નવું સમતુટ બિંદુ, જેનું સૂત્ર છે સ્થિર ખર્ચ કે જે આપણે શોધ્યા 50,000, એમાં આપણે આપણો અપેક્ષિત નફો ઉમેરીએ અને જો આપણને અપેક્ષિત ખોટ આપી હોય તો આપણે એમાંથી બાદ કરીએ. અહીંયા આપણને કહ્યું છે અપેક્ષિત નફો આપણે મેળવવો છે 50,000 રૂપિયા. તો સ્થિર ખર્ચની અંદર અપેક્ષિત નફો ઉમેરીએ અને એને ભાગ્યા એકમ દીઠ ફાળો કરીએ 20 રૂપિયા તો 50,000 વત્તા 50,000 1 લાખ ભાગ્યા 2, 1 લાખ ભાગ્યા 20 એટલે આવશે જવાબ 5,000. પણ આપણે એકમ દીઠ માહિતીનો ઉપયોગ કર્યો છે એટલે આ જે નવું સમતુટ એકમોમાં આવશે અને જવાબની અંદર પણ નવું સમતુટ બિંદુ એકમોમાં માંગ્યું છે. જો નવું સમતુટ બિંદુ રૂપિયામાં માંગ્યું હોત તો આ એકમોને એકમ દીઠ 50 રૂપિયાની વેચાણ કિંમત વડે ગુણીએ તો આપણને નવું સમતુટ બિંદુ રૂપિયામાં મળી જાય. એટલે આ ગણતરી કરવી એકદમ સરળ છે. પણ પાંચમો જે પ્રશ્ન અથવા છેલ્લો પ્રશ્ન જે તમારી પાસે છે, જેની અંદર કહ્યું છે કે એકમ દીઠ ચલિત ખર્ચમાં 10% વધારો થાય
અત્યારે એકમ દીઠ ચલિત ખર્ચ 30 રૂપિયા છે, એમાં 30 રૂપિયાના 10% વધારો થાય એટલે હવે એકમ દીઠ ચલિત ખર્ચ 30ના બદલે વધીને 33 થાય. બીજું કયું છે, સરકાર વેચાણ કિંમતમાં એકમ દીઠ 10% વધારો કરી આપે. અત્યારે સરકારે નક્કી કરી આપેલી કિંમત એકમ દીઠ વેચાણ કિંમત 50 રૂપિયા છે, એમાં જો 10% વધારો કરે તો 50 રૂપિયાના 10% લેખે 5 રૂપિયાનો વધારો થાય અને આપણી વેચાણ કિંમત 55 રૂપિયા થાય. અને ત્રીજું કયું છે, રૂપિયા 16,000 નફો મેળવવો હોય તો જરૂરી વેચાણ શોધો, પણ એ વેચાણ એકમોમાં નહીં રકમમાં કહ્યું છે. આખી ગણતરી હું તમને હવે બોર્ડ ઉપર શીખવાડું. એકદમ સરળ ગણતરી છે આ. એકમ દીઠ વેચાણ કિંમત જે આપણને 50 રૂપિયા આપી છે બોર્ડ ઉપર, પણ આપણને કહ્યું છે ચોથા પ્રશ્નની અંદર કે એકમ દીઠ વેચાણ કિંમતમાં સરકાર 10% વધારો કરી આપે છે, એટલે 50 રૂપિયાના 10% લેખે 5 રૂપિયા વધારો કરી આપે સરકાર. તો હવે ચોથા પ્રશ્નનો જવાબ ગણવા માટેની નવી વેચાણ કિંમત આવી એકમ દીઠ 55 રૂપિયા. સાથે બીજું કયું છે કે અત્યારે વર્તમાન સપાટીએ એકમ દીઠ ચલિત ખર્ચ 30 રૂપિયા છે, પણ ચલિત ખર્ચની અંદર પણ 10% લેખે વધારો થાય છે, એટલે 30 રૂપિયાના 10% લેખે 3 રૂપિયા ચલિત ખર્ચ વધે છે. ચોથા પ્રશ્નના જવાબમાં એકમ દીઠ ચલિત ખર્ચ ગણવાનો છે 33 રૂપિયા. ત્રીજી માહિતી આપી છે સ્થિર ખર્ચ 50,000, જેની અંદર કોઈ ફેરફાર આપ્યો નથી આપણને, પણ કહ્યું છે કે આપણે 16,000 રૂપિયા નફો મેળવવો છે. એનો અર્થ એ કે 16,000 રૂપિયા નફો મેળવવા માટે જરૂરી વેચાણ કેટલા રૂપિયામાં એ ગણતરી કરવી હોય તો આપણે નવું સમતૂટ બિંદુ શોધવું પડે. ફરી ગણતરી કરીએ. સૌથી પહેલું સ્ટેપ આપણું એકમ દીઠ વેચાણ કિંમત એટલે નવી વેચાણ કિંમત 55 રૂપિયા, એમાંથી એકમ દીઠ નવો ચલિત ખર્ચ 33 રૂપિયા બાદ કરીએ તો ચોથા પ્રશ્નના જવાબ માટેનો એકમ દીઠ નવો ફાળો મળશે આપણને 22 રૂપિયા. બીજું સ્ટેપ, સીધું નવું સમતૂટ બિંદુ, જેનું સૂત્ર છે સ્થિર ખર્ચ કે જે 50,000 રૂપિયા છે, જેમાં કોઈ ફેરફાર નથી, વત્તા અપેક્ષિત નફો કયો છે 16,000 રૂપિયા નફો મેળવવો છે તો વત્તા 16,000 ભાગ્યા નવો એકમ દીઠ ફાળો જે શોધ્યો આપણે 22 રૂપિયા. 55 ઓછા 33 કરીને નવો ફાળો શોધ્યો 22. આમ 50,000 વત્તા 16,000 એટલે 66,000 ભાગ્યા નવો એકમ દીઠ ફાળો 22 રૂપિયા કરો તો તમને સમતૂટ બિંદુ મળશે 22×66 3,000. પણ એકમ દીઠ માહિતીનો ઉપયોગ કર્યો છે માટે નવું સમતૂટ બિંદુ મળે 3,000 એકમોની અંદર. એનું અર્થઘટન એવું થાય કે 3,000 એકમોનું એકમ દીઠ 33 રૂપિયાના ચલિત ખર્ચથી અને 50,000 રૂપિયાના સ્થિર ખર્ચથી ઉત્પાદન કરી 55 રૂપિયાની કિંમતે વેચાણ કરવામાં આવે તો આપણને 16,000 રૂપિયાનો નફો થાય. આ એનું અર્થઘટન કહેવાય, એનાલિસિસ કહેવાય. પણ આપણી પાસે જે જવાબ માંગ્યો છે એ 16,000 રૂપિયાનો નફો કરવા માટેનું વેચાણ રૂપિયામાં માંગ્યું છે, એકમોમાં નહીં. અને માટે આ જે ગણતરી આવી એકમોમાં આવી, એને એકમ દીઠ નવી વેચાણ કિંમત જે 55 રૂપિયા છે એના વડે આપણે ગુણીએ તો આપણને નવું સમતૂટ બિંદુ રૂપીઝની અંદર રૂપિયાની અંદર પ્રાપ્ત થાય. આમ આ ગણતરી એકદમ સરળ છે. એ પછીનો તમારી સ્લાઇડ ઉપર એક ચાવીરૂપ પરિબળની ગણતરી છે. આ આખો તમારા સ્ક્રીન પર જે છે એ આખો એનો જવાબ જે આપણે બોર્ડ ઉપર શીખ્યા તે જ છે વિગત. એ પછી એક એક્ઝામ્પલ છે. નાણા બજાર લિમિટેડ, કંપનીનું નામ છે નાણા બજાર લિમિટેડ, 3 વસ્તુઓનું ઉત્પાદન કરે છે. વર્ષ 2007-8 માટેની માહિતી નીચે પ્રમાણે છે. ત્રણેય વસ્તુના ઉત્પાદનમાં એક સરખી ગુણવત્તાવાળો કાચો માલ અને એક સરખી આવડતવાળા શ્રમિકોનો ઉપયોગ થાય છે. એક સરખી ગુણવત્તાવાળો કાચો માલ અને એક સરખી આવડતવાળા મજૂરો. એનો અર્થ એ કે અહીંયા ચાવીરૂપ પરિબળ આપણે નક્કી કરવાનું છે. અને આ ત્રણેય વસ્તુ જે ઉત્પાદન કરે છે એ ત્રણેય વસ્તુના નામ પણ તમને આપ્યા છે, બીએસસી, એનએસસી અને એમસીએક્સ. તો આ નાણા બજાર લિમિટેડ નામની કંપની એક જ સરખો કાચો માલ અને એક સરખી આવડતવાળા મજૂરોનો ઉપયોગ કરી 3 અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરે છે, બીએસસી, એનએસસી અને એમસીએક્સ. પહેલી વિગત આપી છે વસ્તુની માંગ એકમોમાં. કેટલા એકમોની ડિમાન્ડ છે? 1,500, 2,000 અને 3,000. એકમ દીઠ વેચાણ કિંમત આપી છે 200 રૂપિયા, 100 રૂપિયા અને 150 રૂપિયા.
એકમ દીઠ કાચો માલ એટલે બીએસસીનું 1 એકમ બનાવવું હોય તો કાચા માલના 2 યુનિટ વાપરવા પડે, એકમો વાપરવા પડે. એનએસસીનું 1 એકમ બનાવવું હોય તો કાચા માલના અથવા માલ સામાનના 3 એકમ વાપરવા પડે. અને એમસીએક્સનું 1 એકમ બનાવવું હોય તો કાચા માલનો 1 એકમ વાપરવો પડે. કાચા માલનો એકમ દીઠ ભાવ કેટલો છે? એકમ દીઠ 25 રૂપિયા. એટલે જો બીએસસીમાં 2 એકમો કાચા માલના વાપરીને બીએસસીનું 1 એકમ બનાવવું હોય તો બીએસસીની અંદર એકમ દીઠ કાચો માલ 50 રૂપિયાનો વપરાય. એ રીતે કહ્યું છે એકમ દીઠ શ્રમિક કલાકો બીએસસી, એનએસસી અને એમસીએક્સ માટે અનુક્રમે 2 કલાક, 1 કલાક અને 3 કલાક, અને 1 કલાક દીઠ મજૂરીનો દર આપ્યો છે કલાક દીઠ 10 રૂપિયા પ્રમાણે. ચલિત પરોક્ષ ખર્ચા મજૂરીના 50%, 30% અને 20% પ્રમાણે છે. આ સમયનો સ્થિર ખર્ચ 1,79,500 રૂપિયા છે. કંપની પાસે 4,000 એકમોનો કાચો માલ છે અને 15,000 શ્રમિક કલાકો ઉપલબ્ધ છે. ત્યારે ઉત્પાદન માટે વસ્તુની પસંદગીનો ક્રમ નક્કી કરો અને ઉપરની પરિસ્થિતિએ મહત્તમ નફો ક્યાં મળી શકે એ ઉત્પાદનની અથવા વેચાણની સપાટી શોધો. અગેન આપણે જોઈ ગયા એ જ આગળ જે ગણતરી જોઈ તે જ આ ગણતરી હું તમને તમારા સ્ક્રીન પર ઝડપથી સમજાવું છું. સ્ક્રીન પર આખો એનો જવાબ છે. સૌથી પહેલું માલ સામાન, તો સૌથી પહેલી જ લાઇનમાં છે મહત્તમ જરૂરિયાત કેટલી છે આપણી. બીએસસીના આપણે 1500 એકમો બનાવવા હોય અને 1 એકમ બનાવવા માટે આપણે 2 રૂપિયાનો એકમ દીઠ 2 કાચા માલના એકમો જોઈએ તો બીએસસીના 1500 એકમો બનાવવા માટે આપણી પાસે 3000 એકમોનો કાચો માલ વપરાય. એનએસસીના 2000 એકમ બનાવવા એકમ દીઠ 3 કાચા માલના એકમો વાપરીએ તો 6000 એકમો કાચો માલ એનએસસીના ઉત્પાદનમાં વપરાય. અને એમસીએક્સના ઉત્પાદનમાં 3000 એકમો માટે એકમ દીઠ 1 કાચા માલનું એકમ વપરાય તો 3000 કાચા માલના એકમો એમસીએક્સમાં વપરાય. આમ વર્તમાન સપાટી અથવા મહત્તમ સપાટીએ ઉત્પાદન કરવું હોય તો આપણી પાસે કાચા માલના 12000 એકમો હોવા જોઈએ. પણ આપણે જુઓ અહીંયા એક્ઝામ્પલમાં જોયું નીચેથી ત્રીજી લાઈન જેની અંદર તમને કહ્યું છે કંપની પાસે 4000 એકમોનો જ કાચો માલ છે. એનો અર્થ એ કે 12000 એકમોની જરૂરિયાત છે, એની સામે ઉપલબ્ધ કાચો માલ છે ફક્ત 4000 એકમો. એનો અર્થ એ કે કાચો માલ એ ચાવીરૂપ પરિબળ છે. હવે ગણતરી કેવી રીતે કરવી? ઉપલબ્ધ એકમો 4000 હોય, કાચો માલ અથવા માલ સામાન એ ચાવીરૂપ પરિબળ છે. ગણતરી એકદમ સરળ. 3 વસ્તુ અને એ માટે 3 કોલમ બનાવીને ગણતરી કરવાની. એકમ દીઠ વેચાણ કિંમત અનુક્રમે આપણને એક્ઝામ્પલમાં આપી છે 200 રૂપિયા, 100 રૂપિયા અને 150 રૂપિયા. એમાંથી એકમ દીઠ માલ સામાન, એકમ દીઠ મજૂરી ખર્ચ અને એકમ દીઠ ચલિત પરોક્ષ ખર્ચાઓ આપણે એમાંથી બાદ કરીએ જે આપણને વિગતો આપી છે. માલ સામાનની કિંમત એકમ દીઠ 50 રૂપિયા છે, પણ પહેલી વસ્તુ બીએસસી બનાવવા માટે એક કાચા માલના 2 એકમો વપરાય છે તો કાચા માલનો કુલ ખર્ચ 50 રૂપિયા. આ પ્રમાણે ગણતરી કરીને રકમો બાદ કરી છે. એ જ રીતે મજૂરી ખર્ચ બાદ કર્યો છે. માનો કે પહેલી વસ્તુ છે બીએસસી, એમાં મજૂરને 2 કલાકની જરૂરિયાત પડે છે અથવા 2 કલાક એણે કામ કરવું પડે છે અને 1 કલાકનો એનો દર 10 રૂપિયા છે તો 20 રૂપિયા મજૂરી ખર્ચ બાદ કર્યો છે. એ પ્રમાણે ગણતરી કરી છે. અને ત્રીજી રકમ જે બાદ કરી છે ચલિત ખર્ચ, પણ ત્યાં આપણને મજૂરીના ટકા આપ્યા છે તો જેટલા ટકા આપ્યા છે એ પ્રમાણે મજૂરીની ટકાવારી પ્રમાણે આપણે ત્યાં ચલિત પરોક્ષ ખર્ચ આપણે એડ કર્યો. આમ કરવાથી વેચાણ કિંમતમાંથી આ 3 ચલિત ખર્ચાઓ બાદ કરીએ તો આપણને એકમ દીઠ ફાળો મળે છે અને એ એકમ દીઠ ફાળાને આપણે માલ સામાનના કે જે ચાવીરૂપ પરિબળ છે એના એકમો વડે આપણે ભાગ્યા છે. માનો કે અહીંયા એને બીએસસી માટે જુઓ, બીએસસીની અંદર એકમ દીઠ ફાળો મળ્યો 125 રૂપિયા, પણ બીએસસીનું 1 એકમ બનાવવા માટે ચાવીરૂપ પરિબળ કે જે કાચો માલ સામાન છે એના 2 એકમોનો ઉપયોગ થાય એટલે 125 ભાગ્યા માલ સામાનના 2 એકમો. આમ માલ સામાનનું 1 એકમ વાપરવાથી મળતો ફાળો આપણને 62 રૂપિયા અને 50 પૈસા મળે છે. એ જ રીતે વસ્તુ બ એનએસસી જેમાં એકમ દીઠ ફાળો 4 રૂપિયા મળે છે અને એમસીએક્સ ત્રીજા પ્રકારની વસ્તુ જેમાં એકમ દીઠ ફાળો મળે છે 89 રૂપિયા. જે વસ્તુ બનાવવામાં કાચા માલના ચાવીરૂપ પરિબળ દીઠ એકમ દીઠ આપણને મહત્તમ નફો મળતો હોય એ આપણી પહેલી પસંદગી રહેશે. એટલે મેં ત્યાં રોમનમાં લખ્યું છે જુઓ, એમસીએક્સ કે જ્યાં કાચા માલના 1 એકમ દીઠ મહત્તમ ફાળો મળે છે આપણી પ્રથમ પસંદગી. બીએસસી કે જ્યાં એના કરતાં ઓછા દરે આપણને 1 એકમ દીઠ ફાળો મળે છે એ આપણી બીજી પસંદગી. અને એ પછી પણ જો આપણી પાસે કાચો માલ ઉપલબ્ધ હોય તો બાકીનો કાચો માલ સૌથી ઓછા દરે જેમાં આપણને ફાળો અથવા નફો મળે છે એ બીજી વસ્તુ એનએસસીના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવશે. અને બાકીની ગણતરી આપણે જે આગળ સમજ્યા એ જ પ્રમાણે કરી છે. પણ આમ કરવાથી તમારી પાસે જ્યારે માલ સામાન અથવા
કામદાર કલાકોની અછત હોય અને તમારે મેક્સિમમ નફા સુધી પહોંચવું હોય તો એનો ઉપયોગ જે અછતરૂપ પરિબળ છે, જે ચાવીરૂપ પરિબળ છે, એનો કઈ વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગ કરવો કે જેથી મહત્તમ ફાળો મળે અને આપણે અલ્ટિમેટ મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ સુધી પહોંચી શકીએ, એની ગણતરી આ મેથડનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ. મિત્રો, અહીંયા આપણા આજના લેક્ચરનો સમય પૂરો થાય છે. આઈ થિંક બધી વિગતોની ચર્ચા કરી લીધી છે. એક લાસ્ટ સેન્ટન્સ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. કેટલીક વખત પરીક્ષાની અંદર એવું પૂછાય છે કે આ બધી ગણતરીઓ તમને આપી હોય પણ એમ કહ્યું હોય કે ફાજલ ઉત્પાદન શક્તિ છે. માનો કે આપણે આગળ ઉદાહરણમાં લીધું કે 50,000 એકમોનું ઉત્પાદન કરવાની શક્તિની આપણે સ્થાપના કરી છે પણ અત્યારે માંગ 30,000 એકમોની છે, તો 20,000 એકમોની ઉત્પાદન કરવાની આપણી પાસે શક્તિ છે પણ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, જેને આપણે કહીએ છીએ ફાજલ ઉત્પાદન શક્તિ. હવે એ શક્તિનો ઉપયોગ કરી આપણે આપણા દેશની અંદર જો વસ્તુનું વેચાણ કરીએ તો આપણે જે અત્યારે ઉત્પાદન કરીએ 30,000 એકમોનું, એ વસ્તુ જે ભાવે વેચીએ છીએ એ જ ભાવે આપણે ફાજલ ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી બાકીની 20,000 એકમોનું વેચાણ કરી શકીએ. પણ એક્ઝામ્પલની અંદર તમને એમ કહ્યું હોય કે બાકીની ફાજલ શક્તિ 20,000 એકમોની જે શક્તિ છે એનો ઉપયોગ કરી નિકાસ બજારની અંદર, આંતરરાષ્ટ્રીય બજારની અંદર જો આપણે માલ વેચવો હોય તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર અથવા નિકાસ માટે જે પડતરની ગણતરી કરવામાં આવે છે ત્યાં એક વર્ણલખ્યો સિદ્ધાંત છે, નિયમ છે કે દરેક ધંધાકીય એકમે પોતાના સ્થિર ખર્ચાઓ પોતાના લોકલ માર્કેટના વેચાણમાંથી વસૂલ કરવા. એટલે આપણે આપણા દેશની અંદર જે વસ્તુઓનું વેચાણ કરીએ એમાંથી જ આપણે સ્થિર ખર્ચાઓ વસૂલ કરવાના, પણ નિકાસ કરવા માટે જે આપણે વસ્તુનું વેચાણ કરીએ કે જેમાં આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર આપણે સ્પર્ધા કરવી પડે અને એ માટે આપણી પડતર ઓછી રાખવા માટેનો આપણો એક સિદ્ધાંત અપનાવેલો છે દરેક દેશોએ, દરેક ઉત્પાદકોએ, કે નિકાસ માટેના આંતરરાષ્ટ્રીય માટેના બજારની પડતરની ગણતરી કરવાની હોય તો ત્યાં ફક્ત ચલિત ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે, સ્થિર ખર્ચ ત્યાં ધ્યાનમાં લેવામાં આવતો નથી. મિત્રો, અહીંયા આપણું આજનું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આવતા શુક્રવારે આ જ ટાઈમ પર આપણે મળવાના છીએ અને એમાં ફાઇનલ યર બીકોમના જે વિદ્યાર્થીઓ છે કે જેમના માટે પેપર 4ની અંદર એક મહત્ત્વનું ચેપ્ટર છે પ્રક્રિયા પડતરના હિસાબો, પ્રોસેસ કોસ્ટિંગ. પડતરના હિસાબો નથી, પડતર પ્રક્રિયાના અને પ્રક્રિયાની પડતરના હિસાબો છે, પ્રોસેસ કોસ્ટિંગ એકાઉન્ટ્સ છે, એની આપણે ચર્ચા કરવાના છીએ અને એ માટે આપણે 2 લેક્ચરની ફાળવણી કરી છે. ચલિત ખર્ચાઓ માટે જેને આપણે કહીએ છીએ પ્રોસેસ કોસ્ટિંગ 1 અને સ્થિર ખર્ચાઓ અથવા અર્ધચલિત ખર્ચાઓ જેને આપણે કહીએ છીએ પ્રોસેસ કોસ્ટિંગ 2, બંને માટે આપણે એક લેક્ચરની ફાળવણી કરી છે. થેન્ક યુ.